નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર સમાચાર મળી રહ્યા છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઉંડાજ ગામથી। ઉંડાજ ગામમાં આંગણવાડીના જર્જરિત મકાન હોવાના કારણે નાના બાળકો અભ્યાસ લેવા માટે તરીફળિયાના સરકારી મકાનમાં ભણવા માટે મજબૂર બન્યા કે જ્યાં કોઈ પણ પ્રકારની ભણવાની વ્યવસ્થા નથી, બ્લેક બોર્ડ પણ નથી અને કોઈ પણ પ્રકારના નાના બાળકોને ભણવા માટે આકર્ષિત કરનારા ચિત્ર નથી। તો કઈ રીતે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત? આંગણવાડીને પૂરતી સુવિધાઓ સાથે ફક્ત કાગળ પર ચાલુ બતાવવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। અહીં ઘટક CDPO અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। આંગણવાડીની બહેનોના જણાવ્યા પ્રમાણે પોતે 500 રૂપિયા ભાડું ચૂકવીને આ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। પ્રોગ્રામિંગ ઓફિસર અને બાળ વિકાસ અધિકારી સાહેબો ફક્ત કાગળ ઉપર સબ સલામતીના દાવા કરનાર ગરીબ વર્ગના બાળકોને કોઈ પૂરતી સુવિધા આપી શકતા નથી। સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટો મળતી હોવા છતાં પણ અધિકારીઓની નાકામી સામે આવી રહી છે। હવે જોવું રહ્યું કે નવસારી ICDS શાખાના અધિકારીઓ આ આંગણવાડીને લઈને શું કાર્યવાહી કરે કે ફક્ત કાગળ પર સબ સલામતના પોકળ દાવા કરતા રહેશે। દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ।